राम रणुजाना धनी हने विरात में पोकरण घटना छोपी हेरजी सुनी वेला आवजो। फाइनली मित्रों આપણે આવી ગયા છે બાબાના ધામમાં રણુજામાં। તો મારો 12 બીજનો ધણી સપનો મારો સાકાર કરે। આ બાજુ મારા લીલાજી હે મારા 12 અને આ બાજુ મારો સંકેત સંગા સંગા જય બાબારી એ જય એ પાણી તો મગર છે જય બાબારી કે બલાડો આપણે પછી સંકેત પેલા બેહવાનું આ પેલા બેહવાનું આપણો કીધું। હા તો આ બાજુ હોળીની તૈયારી થઈ ગઈ તો હોળીયા આવી જ છે અને આ બાજુ બાબાનું મંદિર છે અને આ બાજુ અમારા સિંધુભાઈ ઉઠ્યા કે નહીં? આ બાજુ અમારા સિંધુભાઈ ઊંઘમાં હાલ ઉઠ્યા લડો તાન હવે કે નાવા જવું લડો તાન નહીં નાખવાડો નાવા જાવ નહીં ને। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહી છે હું કઈ કે હા જય બાબારી કે ના આપણો એકણા તો જય બાબારી કહેતો ને જે રોવા પીરી તો કંજુ પેલા દેખાય છે જય બાબારી બેહું તાર અંદર આપણે પછી બેસ્યું। ફાઇનલી મિત્રો આપણા હાથ પગ ધોવાના હતા તો હવે આપણે હાથ પગ ધોઈ દઈએ। નાવાનું તો આપણે ઘરેથી નહીં જ આવ્યા હતા પણ હવે દાડો ઉગી ગયો હું એટલે નાવાનું તો જોઈએ। કપડાં લાવ્યા નહીં આમ તો કપડાં લાવ્યા હોય ઉઠો તો ખરા એમને હું લઉં અને બધું સંકેતની માલી આવી લો રામ સરોવર ક્યાં હા તો મિત્રો આ છે રામ સરોવર ના બાજુ એટલો ખુશી હે ને હા બાબાના દર્શન કરવા આવીએ ને હા એ સંકેત બસ સંગા બસ એટલો ફરો અંદર ના તો બહુ તો અમે હવે હાથ પગ ધોઈ નાખીએ ને આ બાજુ હોળીયા ફરી જ છે જો વહેલા ઓટો મારવાનું ચાલુ જ છે। હા મિત્રો આપણે લાઈનમાં લાગી ગયા દર્શન કરવા માટે ટ્રાફિક એકદમ ઓછું હોય અને આપણે જઈએ છીએ દર્શન કરવા। તો જુઓ હવે એથી પાછું લાઈન છે કેટલા જવરાયા એ આપણે ખબર નહીં હવે આપણે જઈએ છીએ। હા આવતા રાડો હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા ના સાચવજે હે બાપા ધણી સાચવજે। આપણે લાઈનમાં લાગી છીએ હા એક લાઈનમાં મેં ઊંધા થઈ ગયા લીધું બોલા ઊંધા વાંચી છે ફરીથી લાઈનમાં આવી ગયા હે બાપા ધણી લાજ રાખજે। મંદિર એકદમ ખાલી હે પબ્લિક છે પણ ઓછી પબ્લિક હે ખાવા પીના પૈસા હે તો આપણે દર્શન કરવાના તો આપણે દર્શન કરી લઈએ। હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા ના સાચવજે હે પ્રભુ બોલે ના બાપા ધણી। રૂપિયા નથી મોગા મારા રોમો પીર ત્યારે ગવાય અરે રૂપિયા
કી જય બોલો રામસા વીર કી જય મારા બાર મારા બાપા તો આપણે આગળ તો દર્શન કર્યા પાછળ આપણે દર્શન કરવા માટે આપણે આવી ગયા તો જોઈ લો આ બાજુ પાછળથી દર્શન થઈ તો આપણે પાછળ આવી અને આખા રમાપીના દર્શન કરી દીધા તો હવે આપણે જઈએ છીએ તો આપણા બ્લોકમાં બનાવી રહીશું સંકેત સંગા લાઈડું કરી આ બાજુ લીલાજી જો મોજે મોજ તો આપણે રમાપીરના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી દીધા છે દર્શન કરી અને બહાર તો હવે આપણે બહાર જઈએ છીએ આપણે ઓટો મારવા બહાર થોડું સંકેતના મારે જીસીબીલા બંધ તો લાવી જોતા આવીએ કે કેવું છે ઓટો મારી આવીએ તો મિત્રો આપણા બ્લોકો બનાવી રણુજા રમાપીરે દર્શન કરી અને આપણે આવતા રહ્યા અને આ બાજુ એક સરસ મજાનું એક લોકેશન છે અને આ બાજુ પાણીના માટલા ભરેલા છે તો તમને પાણીના માટલા પહેલાં બતાવી દઉં અને આપણને તો એવી બધી ખબર નહીં પણ આપણે ઇન્સ્ટામાં એક વિડીયો જોયો હતો કે આ પાણીના માટલા રહે ને કોઈ ભરતું નહીં પણ આ માટલા રમાપીરના પ્રતાપથી આ માટલાને ઓટોમેટિક ભરાઈ જાય એવી કહેવતમાં છે તો આ બાજુ આપણા 12 બીજના ધણી એ બાપા ધણી લાગ રાખજો હા તો આ માટલાને કહેવત છે ખબર આ માટલા ઓટોમેટિક ભરાઈ જાય કોણ ભરવા આવે આપણને કોઈને ખબર નહીં પણ આપણે ઇન્સ્ટામાં વિડીયો જોયો હતો ને એટલે પણ આપણે આ લોકેશન ઉપર આજે આપણે ઓટો મારવા આવી ગયા તો મિત્રો પાણી પણ બધા માટલામાં ફૂલ ભરેલું હા તો તમને પાણી બતાવી દઉં તો આ આટલા કોઈક રહેતું હતું પાણી ભરે પણ આટલામાં બધું સન્નાટો પડે એકદમ એકલું રણ પડ્યો આટલામાં કોઈ સહ નહીં તો તમે કોરે મોરે જોઈ લો આટલામાં કોઈ સહ નહીં જો સંગીત બેઠા હે સંગીત આમ તાકો શું ગીત ગાવાનું કહો તમારે ગોવાડો ગો આપણે રણુજા દર્શન કરી તો લાગે મને વાલો લાલો નહીં લે વાલો લાલો તો બાજુ બેઠા એ રણુજે મનડા તો મિત્રો આપણે કચોરી મંગાવી દીધી અને આ બાજુમાં સિંધુભાઈ કચોરી ખાઈ લીલાજીના કચોરી ભાવતી નહીં લીલાજીના કચોરી જો ભાવતી એનું એક જ કારણ છે લીલુજી દહીં ખાતા નહીં કે શા ખાતા નહીં એટલે તો આપણે કચોરી મંગાવી એમાં શંકર કચોરી ખાવાનું ચાલુ કરશે કચોરી ખા હા ઉપર નહીં ખા ખાવા તને હા તો મિત્રો આપણે માટે તો તમે જોઈ લો હાય મારા બાળકના તમે પવન ચક્કી તમને બતાવી દઉં તમે કરીને કેટલા ઝૂમ ઝૂમમાં દેવું શું દેખાય હા આવશે નજીક તો નજીક આવે આપણે લઈ લઈએ હા નહીં હવે આમ રાઉન્ડ મારશે લઈ તો આ જો પવન ચક્કી આજે પેલું બાજુ પવન ચક્કી અને આ બાજુ પવન ચક્કો વેફર ખાયા હા ઉતારી ચાલુ જ છે ઉતારો તો મિત્રો આ બાજુ ઘો છે જુઓ કી બચ જાય હા બતાવી જો મિત્રો આ બાજુ ઘો જુઓ જાડી રેડા જેવી ઘો હા ગોડી અજાય અને આ બાજુ પવન ચક્કી ફરીને આવ્યા પણ લીલોજી વધાણી આવી ને બટાકા લઈ શું ભાઈ બટાકા 50 રૂપિયાનો 3 કિલો 50 રૂપિયા 3 કિલો તો તમારે કાઠી પાવા લઈ લો હા લઈએ લઈ લે 25 કિલો બટાકા રણુજા લઈ જ્યાં તો હું લાય ચોય નહીં તો બટાકા લઈ નાખું તો લીલોજી આપણે આવતા રહ્યા કેર અને આ બાજુ જો અમારા સંકેત જો જીસીબી લાવ્યું નહીં કે તરત કાઢીને જીસીબી સગાવ કરી રેત ભરી રેત હા પથરા ભરી ચોકન નાખવા જઈ બુંગા કા જય બાબારી એ જય બાબારી કાલ આવો માં લારીએ મુરત કરા
આજ પકોડીની લારી ખુલી. આજે અમે મંગલના તો ગયા હતા. આજે પકોડી મંગલના તો પકોડી ખાધી પણ મંગલે મને ઓડિશાના હતા. મંગલના મેં ઓળખાણ પાડી નથી. અમે ખાલી પકોડી ખાઈને આવતા હતા. ફાઇનલી મિત્રો આપણે રણુજાથી ઘરે આપણે હોજે 100 વાગે જેવા આવતા હતા. 100 વાગે ઘેર આવી અને શંકરને ખાલી એક જ કટ દીધો કે શંકર આપણે સુખીથી કમાવતો હતો તો કેવો એક કટ દીધો. એના પછી બીજો કટ આપણે લીધો નહોતો કે આપણે હવે હોટલે આવી અને કટ જવાનો હતો. તો આપણે હેમખેમ રણુજા ગયા અને હેમખેમ રણુજાથી આવ્યા તો આપણને લગીને પણ કોઈ પણ તકલીફ પડે નહીં ખાવા પીવામાં કે હરવા ફરવામાં ટ્રાફિક કે કોઈ હતું એટલું બધું. તો આપણને સુખ શાંતિ દર્શન થાય દર્શન કરી હેમખેમ આપણે ઘેર આવતા રહ્યા. આપણે ઇન્સ્ટાગ્રામ પર આપણે વિડીયો મળ્યો હતો કે આપણા ધંધામાં યા બુદ્ધિ ને આપણે જે મહેનત કરે છે એ મહેનતમાં આપણા સફળતામાં મળી લીધું. તો આજ આપણે હોટલે આવ્યા ને આપણે હોટલે આપણે એક જણા ભાઈની ચા બંધાણી આવી એની આ જે ગુડાઉન છે એ ગુડાઉન 10 થી 15 માણસો ફોન કરી તો આપણે 2 ટાઈમ એમના ચા આપવાની છે. સવારે 2 ટાઈમ ભાઈ લઈ જાય તો આપણે તો ભગવાન માતાજીને પ્રાર્થના એ જ કરીએ કે જે આપણે મહેનત કરીએ છીએ એ મહેનતમાં આપણો રંગ લાવે એટલું જ કહેવું હોય. અને હવે આપણા બ્લોગના આપણે એમને છીએ તો આપણા જે બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય પપ્પારી. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહીશું.